નમસ્તે વિદ્યાર્થીઓ, શ્રી સાંગીપલ્લી વિદ્યાલય સ્ટાર બેચ વતીનું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે 2 મહિના નિયમિત રીતે આઈડિયલ એપ્લિકેશન દ્વારા આપણું શૈક્ષણિક કાર્ય શરૂ રાખ્યું છે અને તમે લોકોએ ઘરે બેસી અને જે અસાઇનમેન્ટ આઈડિયલ એપના વિડીયો જોયા પછી લખવાના હતા એ બધા લખી અને એમનો અભ્યાસ કરેલો છે. હવે પછી આગળના સમયમાં આપણે આ જ રીતે દરેક વિષયનો યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ રાખશું. આપણે વિજ્ઞાન વિષયની જો વાત કરીએ તો વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર 6 જે છે એમનો અભ્યાસ કરી લીધો છે. હવે આઈડિયલ એપ્લિકેશનનો અભ્યાસક્રમ પૂરો થયા પછી આજે આપણે ચેપ્ટર 16 વિજ્ઞાનનું જે છે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સસ્ટેનેબલ મેનેજમેન્ટ ઓફ નેચરલ રિસોર્સિસ, કે આ જે નૈસર્ગિક સંપત્તિ કુદરતી સંપત્તિ છે એમનો આપણે ટકાઉપૂર્ણ વધારે લાંબો સમય સુધી વાપરી શકીએ એ રીતે કેમ ઉપયોગ કરી શકીએ એના વિશે હવે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ પાઠની શરૂઆત આપણે અહીંથી કરીએ કે હવે પહેલા તો પ્રશ્ન જે થાય કે નૈસર્ગિક સ્ત્રોત એટલે શું? આવો જ આપણને પ્રશ્ન થાય કે આ પાઠનો અર્થ શું છે? તો નૈસર્ગિક સ્ત્રોતની વ્યાખ્યા આપણે જોઈએ છે. વાતાવરણ, અહીંયા વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ, તો આ ત્રણેય ઘટકો છે એ અંદર આપણને જોવા મળે છે. આ જે છે જે આગળ પક્ષી ઉડી રહ્યા છે તે પૃથ્વીનું આસપાસનું વાતાવરણ છે. આ જે છે એ પૃથ્વીની જલાવરણની સૃષ્ટિ છે, જેની અંદર પાણીની અંદર રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ વિશેની વાત છે. અને આ જે છે એ મૃદાવરણનો ભાગ છે, જે પૃથ્વીનો જમીન ઉપરનો ભાગ છે. તો આ વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ આ ત્રણેયના ઘટકો કયા ઘટકો હોય? તો ઘટકોમાં છે જમીન, જેના ઉપર આપણે રહીએ છીએ, પાણી, જેનો આપણે પીવા માટે અને બીજા કામ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. આ સિવાય છે જંગલ, જે જંગલી પ્રદર્શનનો ઉપયોગ આપણે જંગલમાંથી કરીએ છીએ એ. ત્યારબાદ છે ખનિજ, જેમાંથી આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ કોલસો છે અને કોલસા, પેટ્રોલિયમ જેવા પહેલા આ બધા જે છે એ છે ખનિજ. આ ઉપરાંત ખનિજોની અંદર આપણે તાંબુ છે, લોખંડ છે, એવી ધાતુઓ અને ધાતુઓનો પણ સમાવેશ થાય છે. એ પછી છે વનસ્પતિ અને પ્રાણી. વનસ્પતિઓ જેનો મોટા ભાગે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અને બાકી છે આ પ્રાણી કે જે આપણી સાથે રહે છે, જે ન હોય તો આપણું જીવન શક્ય નથી. તો એમાં કયા પ્રાણી? જેવા કે ગાય, ભેંસ કે જેમના દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ, બીજા ઘણા બધા ઉપયોગી પ્રાણીઓ, મનુષ્ય, આ બધા મળી એટલે કે જમીન, પાણી, જંગલ, ખનિજો, વનસ્પતિ અને પ્રાણી, આ બધી જ વસ્તુઓનો ઉપયોગ બધા જ સજીવો જીવન ટકાવી રાખવા માટે કરે છે. આપણે દરેક આ બધી વસ્તુ વગર જીવી શકતા નથી. અને આ જીવન ટકાવી રાખવા માટે આપણે જે આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એને આપણે કહીએ છીએ આ નૈસર્ગિક સ્ત્રોત. મતલબ કે કુદરત દ્વારા આપણને જે સાધનો, જે સંસાધનો મળેલા છે એને આપણે કહીએ છીએ આ નૈસર્ગિક સ્ત્રોત. તો આવા નૈસર્ગિક સ્ત્રોત છે એનો જો આપણે ટકાઉપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો નજીકના ભવિષ્યમાં એ ખાલી થઈ જશે. તો આગળ જોઈએ, માનવીની બધી જ જરૂરિયાતો કુદરત ઉપર આધારિત છે. તદુપરાંત કુદરત જ એ રીતે પૂરી પાડે છે. આપણી બધી મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ? મૂળભૂત જરૂરિયાતો એટલે કે જીવન ટકાવી રાખવા માટે મહત્વની એવી જરૂરિયાતો, એવી પેદાશો જેવી કે હવા, પાણી, પ્રકાશ, વસવાટ, ખોરાક, વસ્ત્ર, આ બધું પૃથ્વી દ્વારા પૂર્ણ થાય છે. તો આ બધી જ વસ્તુઓ જે છે હવા, પાણી, પ્રકાશ, આપણું રહેઠાણ જેમાં આપણે રહીએ છીએ, આપણે જીવવા માટે જરૂરી છે ખોરાક જે આપણે મળે છે, આ બધું કોણ આપણને પૂરું પાડે છે? તો આ પૃથ્વી પૂરું પાડે છે. અને પૃથ્વી ઉપર આ બધી વસ્તુઓ આપણે બનાવીએ છીએ. અમુક વસ્તુઓ, વનસ્પતિ એ બધું પૃથ્વી પર ઉગે છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. સાંસ્કૃતિક વિકાસ અને કૃષિ વિકાસ સાથે તેમજ તકનીકી વિકાસ સાથે વધતી જતી ઉર્જાની માંગ પણ પૃથ્વી ઉપર જ પૂરી પાડે છે. તો શું થાય છે કે ઘણીવાર આપણે જે કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ એ કુદરતી સ્ત્રોતો શું વર્ષો સુધી આમ કુદરત દ્વારા આપણને મળ્યા જ કરવાના છે? નહીં. જેમ જેમ પૃથ્વી ઉપર માણસોની વસ્તી વધતી જાય છે તો આ વસ્તી વધારાની સાથે આપણે એ ફેસ કરીએ છીએ કે આ ઉર્જા જે છે, જે જીવન જીવવા માટે જરૂરી ઉર્જા છે, એ ઉર્જા છે એનો જથ્થો પણ આપણને વધારે પ્રમાણમાં જોઈએ છે. અને એ ઉર્જાનો જથ્થો છે એ દરેકને વધારે પ્રમાણમાં મળતો નથી. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે આ જે ઉર્જાનો જથ્થો છે એનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોશે. જો આપણે આવું નહીં કરીએ તો નજીકના સમયમાં એ બધું ખાલી થઈ જશે.
જેના જો એવું થશે તો નજીકના જીવનમાં આપણું જીવન ટકાવવું પણ અઘરું બની જશે. કુદરતનું માનવ જાતને એક વરદાન એટલે છે કુદરતી સંપત્તિ, જે માનવ સર્જિત નથી. જો માનવ સર્જિત હોત તો આપણે એનો ટકાઉ ઉપયોગ કદાચ ન કરતા પણ ચાલે, પણ આ બધી જ વસ્તુઓ જે છે જીવન જીવવા માટે, ટકાવી રાખવા માટે, એ બધી આપણને કોના દ્વારા મળે છે? કુદરત દ્વારા. એટલા માટે જ આપણે એને સારી રીતે વાપરવી જોઈએ, એનો વેડફાટ કરવો જોઈએ નહીં. માનવ દ્વારા સર્જિત ન કરી શકાતા અને કુદરતી રીતે બનતા સ્ત્રોતને આપણે કુદરતી સંપત્તિ કહીએ છીએ, જે માનવ દ્વારા બનતા નથી, જે કુદરત દ્વારા આપણને મળેલા છે. તો આવા બધા જે નેચરલ રિસોર્સિસ છે એના એક્ઝામ્પલ અહીંયા આપેલા જ છે. સૂર્ય છે, જંગલ છે, પર્વત છે, પ્રાણીઓ છે, બરાબર, ઓઇલ છે, વોટર, સોઇલ એટલે જમીન, આ બધા જે છે એ આમાં કુદરતી સંપત્તિના એક્ઝામ્પલ છે આ બધા. અને જો આપણે એનો સારી રીતે ઉપયોગ કરશું, આને આપણે જરૂરિયાત મુજબ ઉપયોગ કરશું, તો આ લાંબા સમય સુધી રહેશે અને આપણને જીવન ટકાવી રાખવા માટે પણ ઉપયોગી થશે. આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. તો હવે કે પર્યાવરણ મિત્ર આપણે બનવું હોય તો આપણે શું કરવું જોઈશે? તો આપણી પાસે એના ઉપાયો છે. આજે છે એ પાઠની પ્રસ્તાવનામાં આવે છે કે જો આપણે પર્યાવરણને સાચવવું હોય, પર્યાવરણને જાળવી રાખવું હોય, નૈસર્ગિક સ્ત્રોતોને ટકાવવા હોય તો આપણે શું કરવું પડશે? તો આપણી પાસે આટલા ઉપાય છે. ટોટલ આપણી પાસે 11 ઉપાયો છે, જેના વિશે આપણે ડીપમાં અભ્યાસ કરીએ. તો એમાં પહેલું છે કે કુદરત સાથે લયમાં જીવવું, તેમજ સંપોષિત ટકાઉ જીવન જીવવાની વ્યવસ્થા કરો. લયમાં જીવવું એટલે શું? તો આપણે જે વસ્તુની જરૂરિયાત છે એટલો જ આપણે ઉપયોગ કરવો, વધારે પડતો આપણે ઉપયોગ કરવાનો નથી. કારણ કે જેટલી કુદરતી સંપત્તિ છે એ આપણી એકલાની નથી. આપણી સાથે પૃથ્વી ઉપર જેટલા સજીવો જીવે છે એ બધાનો એ કુદરતી સંપત્તિ વાપરવાનો અધિકાર છે. તો એટલા માટે આપણે એને સંપોષિત રીતે અને ટકાઉ ઉપયોગ કરી અને આપણે લાંબા સમય સુધી એનો ઉપયોગ કરી શકીએ, એનો વ્યવસ્થાપન કરવું જોઈએ. બીજું, પ્રતિ વર્ષ એક વૃક્ષ રોપવું, ઉછેર કરવો અને તેનો વૃદ્ધિ થતું જોવું. હવે જો આપણે જાણીએ છીએ કે થોડા ટાઈમ પહેલા એવું હતું કે ભાઈ એક બાળક સાથે એક વૃક્ષ, આપણે લાસ્ટ યરની જ વાત કરી, તો એક બાળક એક વૃક્ષનો સિદ્ધાંત શું કામ આવ્યો કે ધીમે ધીમે પર્યાવરણ ખૂબ જ ખરાબ થતું જાય છે. હવે આવી રીતે જો પર્યાવરણ ખરાબ થતું જશે તો આપણે કેવી રીતે ટકાવી શકશું? આપણે માનવ જાતનું અસ્તિત્વ ટકાવવું ખૂબ અઘરું બની જશે. તો એટલા માટે નિર્ણય આવ્યો કે વૃક્ષો જે છે એની સંખ્યા ધીમે ધીમે વધવી જોઈએ. જેમ વૃક્ષોની સંખ્યા વધશે એમ આપણું પર્યાવરણ છે એ વધારે શુદ્ધ બનતું જશે. તો એના માટે એક વૃક્ષ રોપવાનું, રોપ્યા પછી શું કરવાનું? ભૂલી નથી જવાનું. કારણ કે લાસ્ટ યર આપણે એવું કહ્યું કે વૃક્ષો ઉગાડ્યા, દરેક બાળક સાથે એક વૃક્ષ વાવ્યું, એનો ઉછેર કરવાનો છે અને એને વૃદ્ધિ થતું જોવાનું છે. મતલબ એ વૃક્ષ મોટું થવું જોશે. આપણે ફક્ત એને ઉગાડી દીધું કે એને સોંપી દીધું જમીનમાં, એટલે એનો મતલબ એ પૂરું નથી થઈ ગયું. એ જમીનમાં લગાડ્યા પછી એને નિયમિત રીતે પાણી આપવાનું છે, એને બીજા જાનવરોથી, પ્રાણીઓથી બચાવવાનું છે કે જેનાથી મોટું પણ થાય. તો એ જે છે એને વૃક્ષને વૃદ્ધિ થતું આપણે જોવાનું છે. ત્યારબાદ છે પોલિથીનનો ઉપયોગ ટાળવાનો છે. સરકાર આપણને કહે છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો. શા માટે? કે પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે જેને લાંબા વર્ષો સુધી જમીનની અંદર દાટી દઈએ એમ છતાં પણ એનું વિઘટન થતું નથી. તો હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ વિઘટન એટલે શું? તો કોઈ પણ વસ્તુ હોય એને આપણે જમીનની અંદર દબાવી દઈએ, ધીમે ધીમે એના ઉપર જમીનનું થર મોટું ને મોટું થતું જાય. તો એક સમય એવો આવે કે જમીનની અંદર જે ઘણો બધો ઊંડે સુધી દબાણ કરેલો ભાગ છે એ ભાગ ધીમે ધીમે કોહવાય જાય, સડી જાય અને જમીનની અંદર અવશેષો એના મળી જાય, એને વિઘટન થઈ. તો આ પ્લાસ્ટિક જે છે, આ પોલિથીન, એનું વિઘટન શક્ય નથી. વર્ષો સુધી એને જમીનમાંથી કાઢો ને તો એવું ને એવું જ રહે છે. તો એ જે છે જમીન પ્રદૂષણમાં આપણને ખૂબ જ નડે છે. આ ઉપરાંત પાણીની અંદર નાખે તો પાણીની અંદર એ પડે છે, એમાં પણ એ સડતું નથી, મતલબ એ જળ પ્રદૂષણ પણ કરે છે. અને જો આપણે એને બાળી દઈશું, સળગાવી દઈએ છીએ તો એની અંદરથી એવા ઝેરી વાયુઓ નીકળે છે કે જે હવાનું પ્રદૂષણ પણ કરે છે. તો હવાનું, પાણીનું અને જમીનનું ત્રણેય પ્રદૂષણ થાય છે. એટલા માટે એવું કીધું છે કે આ પોલિથીન જે છે એનો ઉપયોગ આપણે ધીમે ધીમે ઘટાડવો જોઈએ. આ ઉપરાંત આગળ છે કે કાગળ અને કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે આ રીતની કાપડની થેલીઓ અને કાગળની થેલીઓ છે એનો જો ઉપયોગ કરશું તો આ પોલિથીનની કોથળીઓ જે છે એ ઓછી થઈ જશે. ત્યારબાદનો જે વિકલ્પ છે ચોથો, વન્યજીવોથી પ્રાપ્ત વસ્તુઓ જેમ કે હાથીદાંત, નખ વગેરેનો ઉપયોગ કરવો નહીં. હવે હાથીદાંત છે એના ઘણા બધા રૂપિયા વધારે મળે છે.
તો ઘણા બધા એવા શિકારી લોકો છે કે જે હાથીઓના દાંતને માર્કેટમાં વેચે છે અને એમાંથી પૈસા કમાય, એના માટે પ્રાણીને પહેલા મારી નાખે છે. તો આવા વન્યજીવોની આપણે સુરક્ષા કરવાની છે અને મારવાના નથી. નખ જે છે એ નખનો ઉપયોગ સિંહનો અને વાઘ હોય એના પગમાંથી જે નખ મળે છે એમનો પણ વ્યાપાર થાય છે. તો આ રીતે આપણે વન્યજીવોની સુરક્ષા કરવાની છે. આપણે એને મારી અને એના જેટલા શરીરના અંગો છે એને બજારમાં વેચી અને એનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. ત્યારબાદ છે વીજળી અને પંખાની આવશ્યકતા ન હોય તો તેને બંધ રાખવું. હવે વિદ્યુત એક મિત્રો એવી વસ્તુ છે કે જો આપણે એનો વેડફાટ કરશું તો નજીકના ભવિષ્યમાં એ વિદ્યુતનું ઉત્પાદન કરવાના સ્ત્રોત જે છે એ ખૂબ ઓછા છે. તો એટલા માટે આપણને એ શીખવે છે કે જ્યારે વિદ્યુતની જરૂર ના હોય ત્યારે આપણે એને શું કરી દેવું જોઈએ? બંધ. મતલબ કે આ જે છે વીજળી, પંખા, બરાબર, ટ્યુબલાઇટ છે, ટીવી છે, બધા જરૂરિયાત પૂરતો ઉપયોગ કરો. જ્યારે આપણે ત્યાં નથી ત્યારે આપણે એ વસ્તુઓ બંધ કરવી જોઈએ જેનાથી આપણે વિદ્યુતને બચાવી શકીએ. ત્યારબાદ છે છઠ્ઠો, બની શકે તો પોતાના વાહનની જગ્યાએ બસ યાત્રામાં મુસાફરી કરવી. આ સુઝાવ બહુ સારો છે પણ આજના સમયમાં શક્ય થોડું ઓછું છે કે દાખલા તરીકે આપણે અહીંના જે કોર્પોરેશન દ્વારા જે બસો ચાલે છે એનો આપણે યાત્રા અને મુસાફરી માટે ઉપયોગ કરીએ તો શું થાય કે એક જ બસના ઇંધણ દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકીએ, ઇંધણનો બચાવ કરી શકીએ. પણ આજનો સમય એવો છે કે આપણે દરેક પોતપોતાના પ્રાઇવેટ વાહનોનો જ ઉપયોગ કરીએ છીએ. પણ એમ છતાં એવો પ્રયત્ન કરવાનો કે જ્યારે સમય મળે ત્યારે આપણે આવા વાહનોનો ઉપયોગ કરીએ કે જે જાહેર વાહનો છે કે જેના દ્વારા આપણે આપણા પોતાના વાહનોનો ઉપયોગ ઘટાડીએ અને પેટ્રોલ અને ડીઝલની માંગને પણ રોકી શકીએ, ઓછી કરી શકીએ. ત્યારબાદ છે વીજળીના બલ્બની જગ્યાએ એલઈડી બલ્બ વાપરવા. પહેલાં જે વીજળીના બલ્બ મિત્રો આવતા હતા આપણે જાણીએ છીએ કે એનો વોલ્ટેજ જે છે એ ખૂબ ઊંચો હતો જેના કારણે વીજળીનો બગાડ થતો. હવે ખૂબ જ ઓછા વોલ્ટેજની અંદર ખૂબ વધારે પ્રકાશ મેળવી શકાય એવા એલઈડી બલ્બ આવી ગયા છે. તો આપણે આવા બલ્બનો ઉપયોગ કરીએ તો ઓછી વીજળી મળે અને પ્રકાશ ઉર્જા પણ આપણને વધારે મળે. ત્યારબાદ છે ઠંડીમાં બીજા સવાલમાં આગળ વધીએ તો ઠંડીમાં હીટર કે સગડી વાપરવાને બદલે વધારાનું સ્વેટર પહેરવું જોઈએ. તો ઘણા મિત્રો એવું કરે કે ભાઈ આપણો દેખાવ ખરાબ થઈ જાય એટલે સ્વેટર આપણે પહેરવું જોઈએ નહીં. તો આ કેસે તો શું થાય કે તો આપણે હીટર અથવા સગડી ઘરની અંદર શરૂ કરવી પડે અને જો આપણે હીટર અથવા સગડીનો ઉપયોગ વધારશું તો એટલું વિદ્યુત પણ વધારે વપરાશે જેની એકચ્યુઅલમાં જરૂરિયાત નથી. તો બેટર એ છે કે આપણે પણ સ્વેટરનો ઉપયોગ કરીએ તો ટાઢ ઓછી લાગે અને વીજળીનો પણ બચાવ કરીશું. ત્યારબાદ જે છે એ છે 5R તકનીક. તો આ 5R શું છે? આ R જે છે એના વિશે જોઈએ તો આના વિશે આપણે વિસ્તૃત આગળ અભ્યાસ કરવાનો છે પણ એક આછો ખ્યાલ જોઈએ કે પહેલો પોઈન્ટ કહેવાનો છે ઓછો ઉપયોગ. ઓછો ઉપયોગ શેનો કરવાનો છે? તો વીજળી છે, પાણી છે, આ બધી વસ્તુઓનો આપણે ઓછો ઉપયોગ કરીશું. જેટલો ઓછો ઉપયોગ કરશું એટલું ટકશે લાંબો સમય. ત્યારબાદ છે પુનઃચક્રીકરણ. પુનઃચક્રીકરણ કોણ કરી શકે? કાગળ છે, પ્લાસ્ટિક છે, આવી જે વસ્તુઓ છે એનો આપણે રિસાયકલ કરીએ અને ફરીને એમાંથી બીજું પ્લાસ્ટિક ઓગાળીને બનાવીએ અથવા તો કાગળ હોય તો કાગળમાં શુદ્ધિકરણ કરી ઓગાળીએ અને ત્યારબાદ એનો નવો કાગળ બનાવીએ તો રિસાયકલ પેપરનો ઉપયોગ કરીએ તો એનાથી આપણા પર્યાવરણનો બચાવ થઈ શકે. કારણ કે જેટલો કાગળ અને પ્લાસ્ટિક જેટલું રિસાયકલ કરશું એટલો વૃક્ષો છે કાગળના કેસમાં એ ઓછા વપરાશે અને પ્લાસ્ટિકના કેસની અંદર આપણે વિદ્યુત ઉર્જાનો પણ બચાવ કરી શકીએ. ત્યારબાદ છે પુનઃ ઉપયોગ. હવે પુનઃ ઉપયોગ શેનો કરીશું? તો આપણે ઘણીવાર રસોડામાં કોઈ વસ્તુઓ રાંધતા હોય તો એમાંથી ઘણો બધો એવો નકામો કચરો ઉત્પન્ન થતો હોય અને આવો જે કચરો છે એનો આપણે ઉપયોગ શું કરી શકીએ? તો એને બહાર ફેંકવાની જગ્યાએ આપણે જે ઘરમાં બગીચો હોય અથવા તો વૃક્ષો ઉગાડ્યા હોય ત્યાં આગળ એને આપણે ઢાંકી દઈએ તો એક સારામાં સારા ખાતર તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ છે હેતુફેર કરવો. હેતુફેર કરવો એટલે શું? જે વસ્તુ આપણી પાસે છે એને અલગ રીતે વાપરવાની. દાખલા તરીકે આપણે ઘણીવાર બહારથી કોઈ વસ્તુ લાવીએ છીએ તો શું થાય કે શ્વાસની બોટલ હોય તો કાચની બોટલ આવે છે, ઘણી બધી એવી વસ્તુ લાવે છે કે જેમાં પ્લાસ્ટિકની બોટલ આવે છે. તો રસોડાની અમુક ખાદ્ય સામગ્રીઓ એમાં ભરી દઈએ કે જેનાથી આપણે એનો હેતુફેર કરી નાખ્યો, એનો ઉપયોગ કરી નાખ્યો, આપણે એને ફેંકી દેતા નથી. ત્યારબાદ છે ના પાડવા. ના શેને પાડવાની છે? જે પર્યાવરણને નુકસાન કરે છે એવી વસ્તુઓને ના પાડવાની છે. જેનું એમણે એક એક્ઝામ્પલ જોયું દાખલા તરીકે પ્લાસ્ટિક. તો આ પ્લાસ્ટિક જે છે એને આપણે ના પાડવાની છે. આવી વસ્તુઓનો જો ઉપયોગ કરશું, આ 5R પદ્ધતિનો જો આપણે ઉપયોગ કરશું તો સરળતાથી આપણે પર્યાવરણને બચાવી શકીશું. ત્યારબાદ છે 10મું, નૈસર્ગિક સ્ત્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એ તો આપણે પાઠ શરૂ થયો ત્યારથી જ ભણતા આવ્યા છીએ કે જેટલો આપણે નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ નિયમિત રીતે અને વિવેકપૂર્ણ રીતે કરશું, જરૂરિયાત મુજબનો જ કરશું
એટલું વધારે આપણે ટકાવી શકીશું. ત્યારબાદ જે છે એ છે નદીઓની સફાઈ યોજના, નગરોની સફાઈ યોજના, ઘરમાં સાફ-સૂફ કરવાની અને જાહેર સ્થળોની સફાઈ યોજનામાં સહકાર આપવાનો. તો મિત્રો અહીંયા આગળ જોઈ શકો છો તમે, આ જે છે નદી જે ખૂબ જ અશુદ્ધ બની ગઈ છે એને આ લોકો સાફ કરી રહ્યા છે. નગરોની સફાઈ યોજના, જે આપણા રસ્તાઓ જે આપણે જે કચરો ફેલાવીએ છીએ, જો કે આપણે તો આપણે સ્વચ્છતા અભિયાન હેઠળ શીખી ગયા કે કચરો છે એ હંમેશા કચરા ટોપલીમાં જ નાખવો, પણ એમ છતાં જો ઘરની આસપાસ કોઈ ગંદકી હોય તો એને હટાવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ અને બીજાને મદદ પણ કરવી જોઈએ, કારણ કે આફ્ટર ઓલ આપણું જ વાતાવરણ આપણે શુદ્ધ કરવાનું છે. આપણા ઘરની આસપાસના એરિયાને જ આપણે સ્વચ્છ કરવાનું. જો એરિયા સાફ હશે તો પર્યાવરણ સાફ હશે, હવા સાફ હશે તો સ્વાસ્થ્ય આપણું સારું રહેશે. ઘરમાં પણ સાફ સફાઈ રાખવી જોઈએ અને જાહેર સ્થળોની સફાઈ યોજનામાં કોઈ કરતું હોય જે રીતે આ લોકો પ્રયત્ન કરે તો એ મુજબ આપણે પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદનો સવાલ કરીએ મિત્રો, આ જે છે એ છે સ્ત્રોતોનો અવિવેકપૂર્ણ અતિશોષણ કરવાથી ઉત્પન્ન થતી સમસ્યા, કે કોઈ પણ વસ્તુ હોય એને આપણે અતિશોષણ કરીએ, કુદરતની કોઈ વસ્તુઓનો આપણે એટલો ખરાબ રીતે ઉપયોગ કરીએ તો શું થાય? તો આવા અતિશોષણથી ઘણી બધી જાતના પ્રશ્નો આપણી સામે આવે છે અને એ જે પ્રશ્નો છે એનો હવે અભ્યાસ આપણે કરવાનો છે. એમાં કે પહેલો પોઈન્ટ છે કે વિવિધ સ્ત્રોતોનો અવિવેકપૂર્ણ અતિશોષણ સામે સમાજમાં જાગૃતિ વધે છે ત્યારે તેના સમાધાન માટે કોઈને કોઈ પગલાં લેવાતા હોય છે. તો કોઈ પણ વસ્તુનો જો આપણે અતિશોષણ વાળો ઉપયોગ કરીએ તો સમાજ એવો પ્રયત્ન કરે છે કે આપણે એને કેમ સુધારી શકીએ, આપણે એને કેમ બદલી શકીએ અને સમાજમાં આવી જાગૃતિ આવે. એની જે વાત કરીએ કે આ જે છે ગંગા નદીનો કોઈ ઘાટ છે જેના ઉપર તમે જોઈ શકો છો કે ગંગાના પાણીની અંદર ઘણો બધો આવો કચરો જોવા મળે છે. તો આ જે કચરો છે એના માટે ધીમે ધીમે સફાઈ યોજના જે અમુક ટ્રસ્ટ છે, અમુક સેવાભાવી સંસ્થાઓ છે એમણે શરૂ કરી, જેને આપણે મદદ કરવી જોઈએ આપણા ભારતના નાગરિકો. તો એમાં જોઈએ કે આપણા સમાજે ગંગા સફાઈ યોજના શરૂ કરી. એના માટે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ગયો. ગંગાના શુદ્ધિકરણની પ્રક્રિયા માટે આજે પણ પ્રયત્નો ચાલુ છે અને હવે મિત્રો આનંદ થાય છે જણાવવાનું કે લગભગ ગંગાનું જે ખરાબ પાણી હતું એનું 70% થી 80% પાણી આપણે શુદ્ધ આજે કરી ચૂક્યા છીએ. અને એમાંય આ 3 મહિનાના લોકડાઉન દરમિયાન જે આપણે પરિસ્થિતિ જીવન જીવવાની પરિસ્થિતિઓ જે બદલાણી એના આધારે આ ગંગા છે એ 90% સુધી શુદ્ધ આજે થઈ ગઈ છે, જે આપણા માટે જ ઉપયોગી છે. પણ વિચારો કે જ્યારે આ ગંગા શુદ્ધ નહોતી ત્યારની શું પરિસ્થિતિ હતી? તો ત્યારે પરિસ્થિતિ આવી હતી મિત્રો કે આગલા પોઈન્ટમાં જોઈએ કે આ યોજના એટલા માટે શરૂ કરી કે ગંગા નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ નિમ્ન સ્તરે પહોંચી ગઈ હતી. નિમ્ન સ્તર મતલબ મિત્રો એવી વાત કે હવે એ પાણી પીવા લાયક રહ્યું નહોતું, એટલું ખરાબ પાણી બની ગયું. આ નિમ્ન સ્તરે પહોંચ્યા પછી આપણે એની ગુણવત્તાને સુધારવાનો પ્રયત્ન કર્યો. તો શું હતું ગંગાના પાણીમાં? તો ગંગાના પાણીમાં આ કોલિફોર્મ નામના જીવાણુનો એક વર્ગ છે જે ગંગા નદીના કાંઠાના પ્રદેશમાં માનવના આંતરડામાં જોવા મળે. જે લોકો ગંગા નદીના આસપાસના વિસ્તારમાં રહેતા હતા એ લોકો ગંગા નદીનો પાણીનો જ પીવા માટે ઉપયોગ કરે છે. હવે એ લોકો આ પાણી પીવે છે ત્યારે એમના શરીરમાં આંતરડામાં આ પ્રકારના કોલિફોર્મ જીવાણુ મળ્યા જે આ રીતના જોવા મળે છે. આ કોલિફોર્મ બેક્ટેરિયાનો જે વર્ગ છે એનો ફોટોગ્રાફ આપણે અહીંયા જોઈ લઈએ. તો આ કોલિફોર્મ બેક્ટેરિયા જે છે માનવના આંતરડામાં જોવા મળ્યા ત્યારે આપણે ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે ગંગા નદીનું જે પાણી પીએ છીએ એની પીવાલાયક પાણીની ક્ષમતા કરતાં તો ખૂબ જ નિમ્ન કક્ષાની થઈ ગઈ છે. તો આપણે હવે એનું શુદ્ધિકરણ જરૂર કરવું પડશે. તો ગંગા નદીના પાણીમાં તેની હાજરી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુ દ્વારા પાણીને દૂષિત થવાનું દર્શાવે છે. અત્યંત અધિકૃત ઉપકરણોની મદદથી પાણીમાં ભરેલા પ્રદૂષકોનું માપન કરી અને સાર્વત્રિક સૂચકની મદદથી પાણીનું pH માપન કરીને પાણીની ગુણવત્તાની ચકાસણી એનું સમાધાન થઈ શકે. તો મિત્રો અહીંયા બે પદ્ધતિઓ અહીંયા શીખવી છે. આ જે છે એ યુનિવર્સલ સોલ્યુશન, સાર્વત્રિક સૂચક ગુજરાતીમાં કહેવામાં આવે છે. આ સાર્વત્રિક સૂચક જે છે એના પાણીનો જે નમૂનો હોય એ નમૂનાની અંદર આના 2 ટીપા રાખવાના. તો આ જે ગ્રાફ દેખાડ્યો છે એ મુજબના કલર જો એની અંદર આવે તો એ પાણીની pH જે છે એ એટલી છે એ ખ્યાલ આવે. જો આપણે યુનિવર્સલ સોલ્યુશનનો ઉપયોગ ન કરવો તો એના જગ્યાએ આપણે આ જે આપ્યા છે જેને આપણે કહીએ pH પેપર એનો ઉપયોગ કરીશું. આ pH પેપર જે છે એના આવા કલર આવી શકે 0 થી લઈ અને 14 સુધીના અલગ અલગ કલર અહીંયા તમને બતાવેલા છે. તો આની અંદર શું થાય? જો પાણી જે છે જે પીવાલાયક પાણી, સારું પાણી જેને આપણે કહીએ છીએ
એની જે pH છે એ 7 જેટલી છે, મતલબ આ ગ્રીન કલર આવવો જોઈએ, નેચરલ ગ્રીન કલર જે છે એ જો આ pH પેપરનો આવે અથવા તો જે આ સોલ્યુશન નાખ્યા પછી દ્રાવણનો કલર જો ગ્રીન કલરનો આવે તો એનો મતલબ એવો થાય કે આ પાણી જે છે એ પીવા લાયક છે અને એની pH કેટલી છે 7. પણ જો જેમ 0 થી લઈને 7 સુધીમાં આવતા જઈએ, 7 થી લઈને 0 સુધી એમ ધીમે ધીમે કલર જે છે એ રેડ થતો જાય, મતલબ કે પાણીની અંદર એસિડિકતાનું પ્રમાણ શું થતું જાય છે, વધતું જાય છે. તો 0 થી લઈ અને 6 સુધીનો જો કોઈ ગ્રાફ બતાવે તો એને એસિડિક પાણી કહેવામાં આવે, જેમાં પાણીની અંદર એસિડનું પ્રમાણ જોવા મળે. જો 8 થી લઈને 14 સુધીમાં જવામાં આવે તો એને બેઝિક પાણી કહેવાય. જો આવું વધારે પડતું બેઝ વાળું પાણી પીએ તો પણ એ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. આપણે જે પીવાલાયક પાણી છે એ 7 નંબરની pH ધરાવે છે. તો આવું જ્યારે કોઈ પણ નદીની અંદર ઘટના બનતી હોય કે કોઈ નમૂનો પાણીનો જે હોય એમાં આવી કોઈ ઘટના હોય તો એ કન્ડિશનમાં આપણે pH પેપર અથવા તો આ સાર્વત્રિક સૂચકની મદદથી ઉપયોગ કરી અને એમનાથી જાણી શકીએ કે આ પાણીની pH કેટલી છે અને પાણી પીવા લાયક છે કે નહીં. ત્યારબાદ જોઈએ કે કેટલાક પ્રદૂષક ખૂબ જ અલ્પ માત્રામાં હોવા છતાં પણ હાનિકારક હોઈ શકે છે. ઘણીવાર પાણીની અંદર આપણને ખ્યાલ હોતો નથી કે કયા બેક્ટેરિયા છે, કયા બેક્ટેરિયાઓ છે. પણ જો અમુક પ્રદૂષક પાણીમાં ખૂબ ઓછા હોય પણ ઓછા હોવા છતાં આપણા માટે હાનિકારક હોય છે. તો આજે આપણે 3 પ્રશ્નો જે છે એમનો ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કર્યો છે અને એની અંદર આપણે આ પાઠની શરૂઆતની પ્રસ્તાવના ફક્ત ભણ્યા છે. પ્રસ્તાવના પછીનો જે હવે આગળનો ભાગ છે એના પછી આપણે નેક્સ્ટ લેક્ચર